મારા ત્રિલોકના નાથે મા ભગવતી વિધાતાએ જે તમારા નસીબમાં લખ્યું હોય ને ઈ જ થાય છે. આજે જેના નામથી અને જેના થકી આપણે આ ગામના ટીંબા માથે બેઠા છીએ છે ભગવાન દાદાનું જીવન ચરિત્ર, ક્યાં પોતાનું ગામ અને રોજિત ગામ સુધી કઈ રીતે આવ્યા એ વાત ઉપર હું તમને લઈ જાઉં છું. ત્યાં મુગલ બાદશાહના રજવાડાની માલિકા પોતાના મુગલ બાદશાહનો ગાલનો હુકમ આલે, પોતાના મોઢામાંથી હુકમ છૂટે એટલે પ્રયત્ન કરવું પડે છે. પણ એક દી રાતના 12 નો સમય બન્યો, મુગલ બાદશાહ ભર નિંદરની માલિકાથી જાગી ગયા છે. ભર નિંદરની માલિકાથી જાગ્યા એટલે મુગલ બાદશાહને પોતાના મનમાં વિચાર આવ્યો, કાલનો દિવસ ઉગે એટલે મારે શિકાર કરવા જવું છે. એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. પ્રભાતનો પોર રાજા કરણની વેળા થઈ. એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ, કે મારા રજવાડાની માલિકા કોઈ એવો ઝીણી નજરનો માણા ખરો કે વેરણ બગડો હોય, ગમે એટલા ઝાડા ઝાખરા હોય ને શિકારને પારખી લે? આહા, બાદશાહના મોઢાની માલિકાથી આવો હુકમ છૂટ્યો એટલે એક કામદારે બાદશાહના કાનની માલિકા વાત નાખી, મહારાજ એક ઠાકોર છે, ક્યાં રહે છે? ગામના પાદરમાં ઝાપામાં રહે છે. એનું નામ શું છે? એનું નામ ભગવાન છે ને એને જો કચેરીની માલિકા બોલાવો ને તો તમે શિકારે જાઓ અને ગમે એવું વેરણ બગડો હોય કે મેઘલી અંધારી રાત હોય, નજરનો તાર બાંધે એટલે કહી દે શિકાર આ દિશા ઉપરથી છે. અને તેથી મુગલ બાદશાહનો હુકમ છૂટો જાવ ભગવાનને મારી કચેરીની માલિકા બોલાવો. રાજના માણસો હાથની માલપા ભમરિયા ભાલા ગળાની માલપા ગેંડાની ઢાલુ રહી ગઈ છે. અને ક્યાં આવ્યા? દાદા ભગવાનના આંગણે આવીને ઉભા રહ્યા. પોતાના 8-10 ઘરનો પરિવાર આવીને એટલું બધું કહે, ભગવાન હા ભાઈ, મુગલ બાદશાહ તમને કચેરીની માલિકા બોલાવે છે. 8-10 ઘરનો પરિવાર હતો ને સાહેબ, બધા માણસો ભેગા થઈ ગયા કે ભગવાન ભાઈ રાજનો કઈ ગુનો કર્યો છે? હે, મુગલ બાદશાહનું તેડું એમ નામ ન આવે. પણ સાહેબ હાવ નિર્દોષ માણસ, જેને કઈ ખબર નથી મારી માથે શું થવાનું છે. રાજના માણસોની હારે જઈ અને મુગલ બાદશાહ હાથ પગથિયાના હોનાના સિંહાસનની માથે બેઠા છે. સામે જઈ અને દાદો ભગવાન ઉભા રહીને એટલું કીધું, હજુર મહારાજ, તમે તમારી રૈયત છે, અમારી હાડ ચામડીના તમે ધણી છો અને મને એકલાને બોલાવવાનું કારણ? અને તેથી મુગલ બાદશાહના મોઢાની માલિકાથી હુકમ નીકળ્યો, ભગવાન આજ નહીં પણ કાલનો દી ઉગે. અને તેથી મુગલ બાદશાહના મોઢાની માલિકાથી હુકમ નીકળ્યો, ભગવાન આજ નહીં પણ કાલનો દી ઉગે એટલે તારે મારી યારે શિકારે આવવાનું છે. પણ સાહેબ બાદશાહને કાંઈ કહેવાય નહીં, એની સામે ઉતરા નો ખવાય, શીખ નો ખવાય. અને તેથી મુગલ બાદશાહના મુગલ રજવાડાની માલિકા ભગવાન દાદા કઈ બોલ્યા તો નહીં, પણ એટલું કીધું, મહારાજ કોઈ વાંધો નહીં, કાલે જવાનું છે ને? કે હા. પોતાના ઘરે પાસે આવ્યા અને પોતાની કુળ ગોત્રની દેવ માતા ચામુંડા હતી ને, હાથની માલિકા માળા લઈને મારી ચામુંડાની 1.5 ચાલ લેવા બેઠા. કે એમાં મારી ચામુંડી દેવ, ધણીનો કોઈ ધણી નો હોય પણ મારા નભરાતી ભગવાનિયાનો ધણી તો મારી વીસ ભુજાને ચામુંડા. અમારા હાથે મેં કોઈ દી કર્મ એવા કર્યા નથી, કોઈ દી પાપ નથી કર્યો. અરે ભૂલે ચૂકે મારા પગ તળે જો કીડી મકોડો કચરાઈ ગયો હોય ને તો મારા દેહની માલિપા કાળો દા લાગે. અને આજ વિરમગામનો ધણી મુગલ બાદશાહ મને એમ કહે છે કે તારે શિકારે આવવું પડશે. મારી ધણીનો કોઈ ધણી નો હોય. એ વિરમગામનો ધણી છે પણ મારા ભગવાનિયાનો ધણી તો મારી સામુંડા. જો માળિયા માળાની માલિપા 1.5 ચાલ દે ને અને તારો જાંગેરી હુકમ થાય ને તો બાદશાહની હારે કાલે મારે શિકારે જવું પડશે. ને તો તું ના પાડ ને તો મારી કાં તો આ ગામની માલિપા મારા અંજળ પૂરા થઈ ગયા છે અને કાં તો જીભ કાઢીને મરી જાઓ. પણ જો મારી ચામુંડ રજા દે તો શિકારે જવું છે, નહીતર જવું નથી. સાહેબ 1 હુકમ 2 અને 3 હુકમ પૂરા થઈ ગયા, મારી ચામુંડાએ રજા ન આપી. એટલે દાદા ભગવાને પોતાના અંતરની માલિપા ગાંઠ વાળી દીધી
હવે મુગલ બાદશાહ હોય કે પછી કદાચ ગમે એ હોય, આ ખોડિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી પાપનું પગલું તો હું નહીં ભરું. આમ કરતા કરતા હુરદનારાયણ રાંદલના ઓરડે થવાની તૈયારી કરી રહ્યા છે. દિવસ આથમવાની તૈયારી છે. હાથ પગ ધોઈને માતાજીના ધૂપ દીવા કરી અને મનની માલિપા એક જ ઓરતો છે. દિવસ ઉઠશે અને બાદશાહના માણસો આવશે એનો હું જવાબ આપ્યો છે. પણ જેને જેનો આશરો એને એની હોય છે. એને તો માતાજી ચામુંડાને તાર લાગ્યો હતો. એ બાદશાહ મારી ચામુંડા બેઠી છે હે, મારું બીજું તો કોઈ નથી, પણ મારા બાપની દેવી મારી ચામુંડા છે ને મારી લાજ રાખશે. આમ કરતા કરતા દિવસ આથમી ગયો. વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બન્યા. રાતના 12 વાગ્યાનો સમય બન્યો ને થડાની માલિપા બેઠી હતી. મારી ભગવતી 20 વર્ષની બાળકીનું રૂપ લઈને કાશી નિંદરની માલિપા ઝડપ દઈ અને ભગવાન દાદા જાગી ગયા. નામ જોયું તેજનો અમાર સૂર્ય અને ચંદ્રના તેજને જાગુ પાડે આવું માતાજીનું રૂપ છે સાહેબ. પોતાની પથારીમાંથી ઊભા થઈને 2 હાથ જોડીને એટલું કીધું, કોણ છો? બસ મારા ભગવાનીએ મને ન ઓળખી ને બાપ. હે રાતે વાળું પાણી કરી અને ઓળતો કરતા કરતા હોઈ ગયો તો ને કે ધણીનો કોઈ ધણી નથી, પણ મારો તો ધણી ચામુંડા છે. હે ઉઠ મારા ભગવાનિયા, તારા મનમાં ઓળતો છે ને કે દી ઉગે ને બાદશાહના માણસો આવશે, પણ દિવસ ઉગવા દઉં તો ને. ઉભો થા દાદો, ભગવાન ઉભાથી આવશે. મોર મારી ચામુંડા ને માએ ધીમે ધીમે ડગલા માંડ્યા. ક્યાં ગયા? જ્યાં માતાજીનો થડો હતો ન્યા ગયા. ન્યા જઈ અને તેથી મારી 20 પૂજાળી ચામુંડા એટલું બોલી કે મારા ભગવાન, હવે નાનો એવો એક કંડિયો લઈને કંડિયાની માલિપા મારું ફળું રહ્યું ને, આ મારા ફળાને કંડિયાની માલિપા મેકી અને કંડિયો ખંભે લઈને અહીંથી હાલી નીકળે. દીકરા દિવસ ઉગશે એટલે બાદશાહની ફોજ આવશે. હે બાદશાહના માણસો લેવા આવશે ને તને ભાળશે ને એટલે તારી વાંહે વારંટ સડશે. પણ એક નહીં, એક બી વારંટ સડે ને જો મારા ભગવાન તને હાથમાં આવવા દઉં તો તારા બાપની દેવી ચામુંડા. મારી ચામુંડ દેવના કહેવા પ્રમાણે પોતાના સાજલ સાપરામાં ઘરની માલિપા નાનો એવો કંડિયો હતો ને, એ કંડિયાની માલિપા થડે તણે તાજમ કરીને માતાજીનું આમ ફળું ઉપાડી અને કંડિયાની માલિપા મેકીને કંડિયો માથે મેક્યો છે. માથે મેકી કંડિયાને માથે મેકી અને પોતાના આંગણાને તણે તાજમ કરી માતાજી ચામુંડના થડાને તણે તાજમ કરીને ત્યાંથી મીંડા ફાટવા. પાસુવાળી જોતા જાય ને ભાગતા જાય, પાસુવાળી જોતા જાય ને ભાગતા જાય. 5-15 ગામનો પલો કાપ્યો ત્યાં તો દિવસ ઉગી ગયો છે. બાદશાહ પોતાની નગરીની માલિપા જાગી અને મુગલ બાદશાહ એટલું કીધું કે જાઓ એલા ભગવાનને બોલાવી લાવો મારી કચેરીમાં. 4 ઘોડાની બગીને તૈયાર કરો, મારે શિકારે જવું છે. બધું આરે રાખી બીજી હો, એને શેણા ખાવા જોઈએ બાપા. એક બાજુ રાજની મારબાથી ઘોડા હાણીની મારબાથી ઘોડાને છોડીને 4 ઘોડાની બગી તૈયાર થઈને 2-3 રાતના માણસો દાદા ભગવાનનું આંગણું જે ગામના સામામાં હતું ન્યા આવ્યા. અને ન્યા આવી અને ઓલા 5-7 ઘરના જે પરિવાર હતા ને એને એટલું કીધું કે આ બોલો ભગવાન હતો એ ક્યાં ગયો? કે ભાઈ અમે કોઈ ભાડ્યા નથી, રાતે તો આ હોતા હતા વાળું પાણી કરીને. હાથમાં એમના ભાડા રહી ગયા બાદશાહની પાસે. મહારાજ આપણા ગામની માલિપા ભગવાન નથી, ભાગી છૂટ્યો છે, અહીંથી ગમે ત્યાં ગામ મેકીને નીકળી ગયા છે. અને તેથી બાદશાહના મોઢામાંથી હુકમ નીકળ્યો, એને મરી ગયેલો જીવ તો મારી કચેરીમાં લઈ આવો.
ભગવાનના મોઢામાંથી હુકમ નીકળ્યો એટલે કોઈ હાંડિયાને કોઈ ઘોડાને લઈ અને પતિ ઘોડેસવાર દાદા ભગવાનને પકડવા માટે હાથમાં ભાલા ખંભામાં 12 નંબરના ચોટા રહી ગયા અને ગામડે મીડા ભાગવા. પણ મારી સામુંડાએ કીધું તું ભગવાન દુનિયાની માલિપા જો તેન તારા વડવાએ કદાચ મારું ભજન કર્યું હોય ને એક નહીં પણ એકવી ફોજ આવે અને તને કોઈની નજરે સડવા દઉં તો તું સામુંડા મારે કુટુંબ એ મારી વગડામાં એકલું જાડવું હોય એમ તારો ભગવાનીઓ મારી એકલો હાલી એ પાછુવાળી જોતા જાય અને હાલતા જાય પાછુવાળી જોતા જાય અને હાલતા જાય પણ 5 ગામના સીમાડાને વટાવી ત્યાં સુધી ફોજ આવી સાહેબ. અંતે ફોજવાળા થાકીને પાછા વળી ગયા. પણ મારો દાદો ભગવાન માથે મારી સામુંડાનો કંડિયો છે. ક્યાંય પણ રાત રહે ને સાહેબ, અજાણી ધરતી, નહીં વાલા નહીં હગા નહીં કાકા નહીં કુટુંબ, કોઈ ગામના પાદરની માલપા ગામના સીમાડે રાત રહે ને તો માથેથી પાઘડી પેલા સાતી માથે મેકે અને પાઘડીની માથે એ સાતી માથે મારી ચામુંડનો કંડિયો મેકીને હોઈ જાય. આવા જ ચામુંડમાના વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.